વિરામ બાદ આપનું સ્વાગત। રાજ્યમાં ભીષણ ગરમીનું ટોર્ચર યથાવત અને હજુ 2 દિવસ ગરમીમાં શેકાવા માટે રહેજો તૈયાર। બુધવારે રાજ્યમાં સૌથી વધુ રાજકોટ શહેરમાં ગરમીનો પારો 44.5 ડિગ્રીએ પહોંચ્યો। સાથે જ અમદાવાદમાં પણ સતત બીજા દિવસે મહત્તમ તાપમાન 43 ડિગ્રીને પાર થઈ 43.5 ડિગ્રી રહ્યું। ગાંધીનગર, ડીસા, સુરેન્દ્રનગર, અમરેલી અને આ તમામ જગ્યાએ મહત્તમ તાપમાન 43 ડિગ્રીથી વધુ રહ્યું। કચ્છમાં પણ ગરમીનું ટોર્ચર યથાવત। ભુજમાં મહત્તમ તાપમાન 42.4 ડિગ્રી રહ્યું તો કંડલા એરપોર્ટ વિસ્તારમાં ગરમીનો પારો 45.4 ડિગ્રી રહ્યો। હજુ પણ ગરમી વધવાની આગાહી વ્યક્ત કરી છે હવામાન વિભાગે। મોટાભાગના મહાનગરોનું તાપમાન 40 ડિગ્રીથી ઉપર નોંધાયું, જેના પરિણામે લોકોને અને પશુ પક્ષીઓ સહિત તમામને ગરમીનો સામનો કરવો પડી રહ્યો છે। વિરામ બાદ આપનું સ્વાગત। રાજ્યમાં ભીષણ ગરમીનું ટોર્ચર યથાવત અને હજુ 2 દિવસ ગરમીમાં શેકાવા માટે રહેજો તૈયાર। બુધવારે રાજ્યમાં સૌથી વધુ રાજકોટ શહેરમાં ગરમીનો પારો 44.5 ડિગ્રીએ પહોંચ્યો। સાથે જ અમદાવાદમાં પણ સતત બીજા દિવસે મહત્તમ તાપમાન 43 ડિગ્રીને પાર થઈ 43.5 ડિગ્રી રહ્યું। ગાંધીનગર, ડીસા, સુરેન્દ્રનગર, અમરેલી અને આ તમામ જગ્યાએ મહત્તમ તાપમાન 43 ડિગ્રીથી વધુ રહ્યું। કચ્છમાં પણ ગરમીનું ટોર્ચર યથાવત। ભુજમાં મહત્તમ તાપમાન 42.4 ડિગ્રી રહ્યું તો કંડલા એરપોર્ટ વિસ્તારમાં ગરમીનો પારો 45.4 ડિગ્રી રહ્યો। હજુ પણ ગરમી વધવાની આગાહી વ્યક્ત કરી છે હવામાન વિભાગે। મોટાભાગના મહાનગરોનું તાપમાન 40 ડિગ્રીથી ઉપર નોંધાયું, જેના પરિણામે લોકોને અને પશુ પક્ષીઓ સહિત તમામને ગરમીનો સામનો કરવો પડી રહ્યો છે।